નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંકુર વિદ્યાભવન તમારું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કક્ષા 7માં વિષય હિન્દીમાં ઇકાઈ 6 ડૉક્ટર વિક્રમ સારાભાઈ જીવની. તો ડૉક્ટર વિક્રમ સારાભાઈનો આપણે પાઠ આગળના તાસમાં આપણે એમ થોડોક પાઠ શીખી ગયા. હવે પછીનો જે બાકી રહેલો પાઠ છે એ આપણે આ તાસમાં શીખવાનો રહેશે. તો વિક્રમ સારાભાઈ વિશે આપણે આગળના તાસમાં ઘણું બધું જાણ્યું, અને હવે આ તાસમાં પણ વિક્રમ સારાભાઈએ કયા કયા કાર્યો કર્યા છે, એમને કયા કયા એસોસિએશનની સ્થાપના કરી છે, એને કઈ કઈ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપનાઓ કરી છે, ભૌતિકી વિશે એમનું કેવું સરસ મજાનું જ્ઞાન છે, એ બધું આ પાઠની અંદર આપણે જાણવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે તે તમે લઈને બેસજો અને ધ્યાનથી વાંચજો અને જોતા જજો. तो विक्रम साराभाई ने विषय આપણે આગળ पाठ चलावी. उन्होंने अंतरिक्ष की गहराइयों से आने वाली रहस्यमय कॉस्मिक किरणों पर अनुसंधान करके कैम्ब्रिज विश्वविद्यालय से सन 1947 में पीएचडी की उपाधि हासिल की. तो डॉक्टर विक्रम साराभाई છે તે અંતરિક્ષના ઊંડાણોમાંથી આવતા રહસ્યમય બ્રહ્માંડો કિરણો વિશે અનુસંધાન કરીને सन 1947 કેમ્બ્રિજમાં વિશ્વવિદ્યાલયમાંથી પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરી. એટલે પીએચડીની શિક્ષા, પીએચડીની ડિગ્રી તેને પ્રાપ્ત કરી. ब्रह्मांड तथा सौरमंडल से कई जटिल प्रश्नों का प्रायोगिक हल निकालने का श्रेय डॉक्टर विक्रम साराभाई को प्राप्त है. तो ब्रह्मांड तथा सौरमंडलના અનેક જટિલ પ્રશ્નોના પ્રાયોગિક ઉકેલ શોધવાનો શ્રેય डॉक्टर विक्रम साराभाई ने प्राप्त थयु छे. वह उन्हीं सुझाव था कि कॉस्मिक किरणों पर उसका सुझाव था कि कॉस्मिक किरणों पर प्रयोग के लिए हिमालय की ऊंची चोटियां सर्वाधिक उपयुक्त अनुकूल होगी. इसीलिए भारत सरकार ने गुलमर्ग में अनुसंधान प्रयोगशाला अहमदाबाद में स्थापित हुई. तो ब्रह्मांड किरणों पर પ્રયોગ કરવા માટે હિમાલયના ઊંચા શિખરો સૌથી વધુ ઉપયોગી છે, અનુકૂળ રહેશે તેમનું સૂચન હતું. એટલા જ માટે ભારત સરકારે ગુલમર્ગમાં વૈજ્ઞાનિક ઉપકરણો સજ્જ એક પ્રયોગશાળાની સ્થાપના કરી. तो जिसमें वह आजन्म संबंध रहे. साथ ही उन्होंने देश की वस्त्र उद्योग की तकनीकी समस्याओं का हल निकालने का उद्देश्य अहमदाबाद में ही टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशन की आधारशिला रखी. भौतिक अनुसंधान प्रयोगशाला डॉक्टर विक्रम साराभाई परमाणु शक्ति, अंतरिक्ष विकिरण, सूर्यग्रह, तारा, प्लाज्मा, भौतिकी और खगोल पर वह कार्य करते रहे. तो डॉक्टर विक्रम साराभाई व्यक्तिगत प्रयासों ने લીધે सन 1947 ભૌતિકી અનુસંધાન પ્રયોગશાળાની અમદાવાદમાં સ્થાપના થઈ. તેઓ પ્રયોગશાળા સાથે જીવનભર જોડાયેલા રહ્યા. તેમણે દેશના વસ્ત્ર ઉદ્યોગની ટેકનિકલી સમસ્યાનું નિરાકરણ કરવા ઉદ્દેશ્યથી અમદાવાદમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની રિસર્ચ એસોસિએશનનો પાયો નાખ્યો. ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા ડૉક્ટર વિક્રમ સારાભાઈ પરમાણુ શક્તિ, અંતરિક્ષ વિકિરણ, સૂર્યગ્રહ, તારા, પ્લાઝમા, ભૌતિક અને ખગોળ પર તેઓ કાર્ય કરતા રહ્યા. सन 1961 में वे परमाणु ऊर्जा आयोग के सदस्य बनाए गए. तो कि सन 1961 તેમણે પરમાણુ ઉર્જાના आयोग्य सभ्य बनावવામાં આવ્યા. डॉक्टर भाभा की मृत्यु के पश्चात परमाणु ऊर्जा संस्थाओं का भार युवा वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई के कंधों पर ही आ ગયા. તો ડૉક્ટર ભાભાના મૃત્યુ પછી પરમાણુ ઉર્જા સંસ્થાનોની જવાબદારી યુવાન વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈ પર આવી પડી. તેમણે શું કર્યું છે કે તેમણે ભારતીય અનુસંધાન કેન્દ્રનું ગઠન કર્યું. તો उन्होंने भारतीय अनुसंधान केंद्र का गठन किया. डॉक्टर विक्रम साराभाई इसके पहले अध्यक्ष बने. यही उनकी अगुवाई एवं अथक परिश्रम का ही परिणाम है कि भारत में दूरसंचार, दूरदर्शन, मौसम विज्ञान के लिए प्रक्षेपित अनेक उपग्रह अंतरिक्ष में सफलतापूर्वक कार्य करते रहे.
તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ તો પ્રથમ અધ્યક્ષ બને તેમની આગેવાની અને સતત પરિશ્રમને લીધે જ ભારતના દૂરસંચાર, દૂરદર્શન, મોસમ વિજ્ઞાન માટે મોકલેલા અનેક ઉપગ્રહોના અંતરિક્ષમાં સફળતાપૂર્વક તેઓ કાર્ય કરતા રહ્યા. હવે ડૉક્ટર વિક્રમ સારાભાઈ ने अपना संपूर्ण जीवन भारत तथा विज्ञान के समग्र विकास के लिए समर्पित कर दिया. भारत के विकास में उत्कृष्ट योगदान के लिए उन्होंने कई राष्ट्रीय और अंतर्राष्ट्रीय सम्मान प्राप्त हुए. तो कि डॉक्टर विक्रम साराभाઈએ પોતાનું સંપૂર્ણ જીવન ભારત તથા વિજ્ઞાનના સમગ્ર વિકાસ માટે સમર્પિત કરી દીધું. ભારતના વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે તેમને કેટલાક રાષ્ટ્રીય आंतरराष्ट्रीय सम्मान प्राप्त કર્યા. तो सन 1962 में उन्होंने डॉक्टर शांति स्वरूप भटनागर पुरस्कार, सन 1966 में पद्म भूषण तथा 1972 में मरणोत्तर पद्म विभूषण जैसे अलंकारों से नवाजा गया. निशस्त्रीकरण तथा संबंधित कई महत्वपूर्ण अंतर्राष्ट्रीय संस्थाओं में भी भारत के प्रतिनिधि रहे. तो सन 1962 में डॉक्टर शांति स्वरूप भटनागर पुरस्कार, सन 1966 में पद्म भूषण तथा मरणोत्तरથી સન્માનિત કરવામાં આવ્યા. નિશસ્ત્રીકરણ સંબંધિત અનેક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં તેઓ ભારતના પ્રતિનિધિ તરીકે રહ્યા. તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ ભારતના એક પ્રતિનિધિ તરીકે તેઓ રહ્યા. તો આની અંદર डॉक्टर विक्रम साराभाई सन 1966 में इंटरनेशनल काउंसिल ऑफ साइंटिफिक यूनियन के सदस्य रहे. सन 1968 में संयुक्त राष्ट्र संघ में यूनेस्को के विज्ञान विभाग के अध्यक्ष बने. उन्होंने इंडियन जियोलॉजिकल यूनियन का प्रमुख बनाया गया. तो डॉक्टर विक्रम साराभाई सन 1966 में इंटरनेशनल काउंसिल ऑफ સાયન્ટિફિક યુનિયનના સભ્ય બન્યા. સન 1961માં સંયુક્ત રાષ્ટ્રસંઘના યુનેસ્કોના વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ બન્યા. તેમને ઇન્ડિયન જિયોલોજિકલ યુનિયનના પ્રમુખ બનાવવામાં આવ્યા. તો આની અંદર તેમણે કેમાં અને કઈ પદવીઓ મેળવી છે એની વાત કરવામાં અહીંયા આવી છે. वह केवल उच्च कोटि के विज्ञान 1900 डॉक्टर विक्रम साराभाई सन 1970 में वियना शांति अंतर्राष्ट्रीय अणुमंच के 14वीं परिषद में प्रमुख बने. सन 1971 में संयुक्त राष्ट्र संघ परिषद के उपाध्यक्ष बाद विज्ञान विभाग के अध्यक्ष बनाए गए. तो डॉक्टर विक्रम साराभाई सन 1970 में वियना शांति अंतर्राष्ट्रीय અણુમંચની 14મી પરિષદના પ્રમુખ બન્યા. સન 1971માં તેમણે સંયુક્ત રાષ્ટ્રસંઘ પરિષદના ઉપાધ્યક્ષ તથા પછીથી વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેઓ वह केवल उच्च कोटि के वैज्ञानिक ही नहीं थे बल्कि व्यवस्थाओं के बावजूद कला, शिक्षा, समाज के लिए पर्याप्त समय निकाल लेते थे. उनके ही प्रयासों से अहमदाबाद में लोक विज्ञान केंद्र एवं नेहरू विकास संस्था की स्थापना हुई. यहाँ वह जन सामान्य की विज्ञान के प्रति रुचि जागृत करने के लिए कार्य करते रहे. तेओ फक्त उच्च कोटिना वैज्ञानिक ज नहोता परंतु कामમાં વ્યસ્ત રહેવા છતાં કલા, શિક્ષણ તથા સમાજના માટે પૂરતો સમય કાઢી લેતા હતા. તેમણે જ પ્રયત્નોથી અમદાવાદમાં લોક વિજ્ઞાન કેન્દ્ર અને નહેરુ વિકાસ સંસ્થાની સ્થાપના થઈ. અહીં તેઓ સામાન્ય માણસની વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગૃત કરવા માટે કાર્ય કરતા રહ્યા. તો આની અંદર એમને કયા કાર્ય કર્યા? તો કે વહ 21 दिसंबर सन 1971 की काली तारीख थी. उसके लिए 21 दिसंबर सन 1971 की काली तारीख थी. डॉक्टर विक्रम साराभाई को त्रिवेंद्रम लॉजिंग स्टेशन थुम्बा में कार्य निरीक्षण के लिए भेजा गया था. वहाँ वह एक होटल में ठहरे हुए थे. यहाँ हृदय की
गति रुकने की उसकी मृत्यु हो गई। उनके निधन से विज्ञान में नित नए आयामों को जोड़ने वाला एक जीवन चक्र सदा के लिए रुक गया। ऐसी महान प्रतिभा को सत सत नमन। तो डॉक्टर विक्रम साराभाई ત્રિવેન્દ્રમ લોચિંગ સ્ટેશન થુંભામાં કાર્યનું નિરીક્ષણ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેઓ એક હોટલમાં રોકાયા હતા. અહીં જ હૃદયની ગતિ થંભી જતાં તેમનું મૃત્યુ થયું. 21 ડિસેમ્બર સન 1971નો કાળો દિવસ હતો. તેમના અવસાનથી વિજ્ઞાનમાં નિત્ય નવા ક્ષેત્રોને જોડનારું એક જીવનચક્ર હંમેશના માટે અટકી ગયું. આવા મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈને પ્રતિભાને સત આપણે નમન કરીએ છીએ. તો ડૉક્ટર વિક્રમ સારાભાઈનો અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ. તો હું આશા રાખું છું કે આ પાઠ વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો અને હવે પછી આપણે આ પાઠનું લેસન આગળ ચલાવશું. તો આની અંદર શબ્દાર્થ આપેલા છે. તો આ શબ્દાર્થ તમને હું હોમવર્કમાં આપું છું કે આ શબ્દાર્થ તમારે તમારી નોટમાં લખવાના રહેશે. તો હું શબ્દાર્થ એકવાર વાંચી લઈશ. યશસ્વી તો કે નામી કીર્તિવાન, સાબિત કરના સિદ્ધ કરના, પ્રતિષ્ઠિત ઇજ્જતદાર પ્રસિદ્ધ, પરિવાર તો કે કુટુંબ, प्रतिभावन तेजस्वी, बुलंद ऊंचा, इरादा इरादा तो इच्छा, ढेरो तो बहुत ज़्यादा, असलियत तो वास्तविकता, कलाबाजी कलाबाजी तो के कर्तव्य, अचंबित एटले विस्मित आश्चर्यचकित, कारनामा तो साहसपूर्ण, भूमितकी तो के भूमिति, रेखागणित, भौतिकी तो के भौतिक शास्त्र, सानिध्य तो निकटता, अंतरिक्ष तो आकाश, कॉस्मिक तो ब्रह्मांडीय किरण, अनुसंधान खोज आविष्कार संशोधन, उपाधि तो पदवी, जटिल तो उलझे हुए कठिन, श्रेय तो के यश, उपयुक्त तो ठीक उपयोगी, अनुकूल तो मुनाफिक, उपकरण तो साधन, लेस तो युक्त, ऊर्जा तो शक्ति, आयोग तो संस्थान, अगुवाई तो नेतृत्व, प्रक्षेपित तो अवकाश में स्थापित, उत्कृष्ट तो श्रेष्ठ, नवाजना तो सम्मानित करना, व्यस्तता अनेक कामों में लगे रहना, रुचि दिलचस्पी, निरीक्षण तो देखरेख, निगरानी, निधन तो मृत्यु. तो अहींया आपणो शब्दार्थ पण अहींया पूर्ण करीए छे. तो विद्यार्थी मित्रों आ शब्दार्थ छे ते जोईने तमारे तमारी नोटमां लखवाना रहेशे. हवे आगळना तासमां आपणे आगळ स्वाध्याय चलावशुं.